હે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દીવ એવી છે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દીવ એવી છે ભાઈ ભરવા એમના તરફથી 2100 રૂપિયા આવે છે રોકડા તાળીઓથી વધાવો હા છેલ્લી કડી છે પછી માનો ભેળિયો મનું નામ જાણવાય ભૂત પ્રેત ભાગી જાય ભાગી જાય ભાગી જાય ભૂત પ્રેત ભાગી જાય કવિ આપ ગુણ ગાય મારી કુળ દેવી છે મારી દુઃખ વો દૂર કર સુખ ભરપૂર કર આજ સંપૂર્ણ કર દાસ જાની એ કુટુંબ કો પ્રીત દે સત્સંગ કો જીત દે જન્મમાં જીત દે માં ભવાની જન્મમાં જીત દે માં ભવાની જન્મમાં જીત દે માં ભવાની જન્મમાં જીત દે માં ભવા મડી પર માર કે તારા બારણે બેહું ને ઉતર વિના ઉઠું નહીં એ મન યાતને એ પુત્ર નો પરવા એ મારો ખોળો રે ભરાવે ને ખોડિયા
એક એક વીરવલ રાજપૂતાણી સોમલદેવ પરમાર એનું નામ છે. ખોડિયારના મઢડે ગયા કે માં, હું જે રાજાની હારે લગ્ન કરીને આવી છું ને, ઈ રાજા મારી પહેલા 18 રાણીઓને પરણી ચૂક્યો છે. હું જે રાજાની હારે લગ્ન કરીને આવી છું ને, ઈ મારી પહેલા 18 રાણીઓને પરણી ચૂક્યો છે. જુનાણાનો રાડિયાસ. હું 19મી રાણી છું, પણ નિસંતાન. એ કઈને સંતાન નથી ને હું 19મી રાણી સોમલદેવ પરમાર તારા મઢડે આવી છું માં. એક હવાસેર માટેની ખોટ છે ને એ પૂરી કર, નહીતર હું તારા મઢડે મારા દેહનો બલિદાન આપો. આને ટેકલીથી કહેવાય. ડોબું ખોવાય દીવો માને ને એ તમારી અંધશ્રદ્ધા કહેવાય. પાડોશીને મેલડી ભળાવો ને એ તમારી અંધશ્રદ્ધા કહેવાય. કોઈ તાકાત નથી મેલડીની એવી તમને બધાને મારી નાખે. અને જો એવી રીતે થતું હોય ને તો એમ 30% રાજકોટને ભળાવી દેવી, લેરખી ન કરવી. પણ ના, માં એવું ન કરે. માં એક તત્વ છે. માં છે ને એ તો આ વીજળીનો કરંટ છે ને એની કરતા 17 ગણી છે. પણ ઓળખી હોય તો એક 3 વર્ષની દીકરીને ઊભી રાખો ને આમાંથી એમ કહેવો કે તારી બાન ગોતી આવે, એટલે બધી બાયુનો ખોળો ખૂંદીને જાશે અને એની બા આવશે ને એનું બાવડું પકડશે. હે, એની બાનું જ બાવડું પકડ. કોઈને એમ નહીં કે તમે મારી બાસો, તમે મારી બાસો. એની બાનું જ બાવડું પકડશે. પણ 70 વર્ષનો થયો ને ત્યાં લગન કુળદેવી ન ઓળખીને એ બહુ મોટું દુઃખ છે. એમ ઓળખાણ વગર બધું નકામું છે. સદગુરુ મહારાજ ઓળખાવે છે, 100% ઓળખાવે છે કે આ તારી કુળદેવી, આ તારી માં, આ તારો વંશવેલો વધારે છે. હે, ઈ માં. અને તેથી સોમલદેવ પરમારની આગળ ખોડલનું પ્રાગટ્ય થયું. હો સોમલદેવ, એક દીકરો આપું, 1 વર્ષે નહીં, 2 વર્ષે નહીં, 4 વર્ષે નહીં, 8 વર્ષે નહીં, 9 વર્ષે દીકરો આપું ને તો એમ કે છે ભગવતી આ ખોડિયારે આપ્યો છે. પણ એનું નામ કે જેથી નવઘણના નેરું બાળી અને એના લગનિયા લેવાય, એ તેથી સાથે એ બેનડિયું સામટી એ તને ખમારે કે છે માં ખોડિયા. આગલે દિવસે જાહેરાત કરી કે સોક્યુંનો મારે સાલ સોક્યું વિના હાલે નહીં. 18 સોક્યું હતી. કદાચ બેનો ભગવાન એવા દિવસો ન લાવે, કદાચ આમાં એક જ સોક હોય તો કેટલું દુઃખ થાય છે. તો આ તો 18 સોક્યું હતી હોમલદેવને. હે, સોક્યુંનો મારે સાલ સોક્યું વિના હાલે નહીં. હે, આગલે દી જાહેરાત કરી કે રજવાડાની અંદર હોમલદેવ પરમારના કુંખે દીકરાનો જન્મ થઈ ગયો. ત્યાં તો સોક્યું હતી ને ઓલા અડદના પૂતળા ને એ બધું દાટેલું ને ક્રિયા કરેલી ની કાઢી, એ કાઢ્યું ને તરત 9 ગણનો જન્મ થયો. તરત જ 9 ગણનો. નકર સોક્યું ના આવો સાલ હોય. સોક્યું શું ન કરે. 9 ગણની માથે સોલંકીઓની ફોજ આવી ગઈ છે. ઉપરકોટના દરવાજેથી ભીમડો, દલિત સમાજ ભીમડો અને એક વડારણબાઈ ટોપલો લઈને નીકળ્યા છે. વડારણબાઈએ કીધું ભીમડા અહીંયા આવીને મારા ભાઈ કે શું આ મારા માથે ટોપલો છે ને એમાં રાનો વંશ છે, સાણ વાયદું નથી પહેર્યું. બોલને બેન, અને હોરઠની અંદર આડીદર બોડીદર ગામની અંદર દેવાય બોદલ આહિરના નેહડે મૂકવા જાવો. કાંઈ વાંધો નહીં, લાવ બેન, ટોપલો લાવ મારી માથે અને ફુગાડી દઉં. પણ કે સાંભળ ભીમડા, એક વાત દેવાયત આપણને કહેજે કે તમારી જીભની માનેલી બેન હોમલદેવ પરમાર છે ને એને આ ટોપલો મોકલો. થોડોક અવાજ આપો. કાંઈ વાંધો નહીં. પલ્લા કાપીને હોરઠમાં પૂગી ગયા છે. 4 કલાકની વાત છે પણ આપણે 10 મિનિટમાં પતાવીએ છીએ. અને રા ઘૂઘવાટા કરે છે અને હોરઠની અંદર આડીદર બોડીદર ગામની અંદર પૂગી ગયા છે. અને એક મરદ આહિર બેઠો છે. ન્યા જઈને ટોપલો ઉતારીને કે દેવાયત આપા આ ટોપલો તમારી જીભની માનેલી બેન હોમલદેવ પરમારે મોકલો. કાંઈ વાંધો નહીં, લાવો. આમ શેડો ઊંચો કર્યો ને તો રાખ ગુવાઠા કરે છે. આયરાણીને બોલાવીને કે લ્યો આયરાણી
આ ટોપલાનું જતન કરજો. જતન કરવાનું કીધું નહીં, એમાં આખો ઇતિહાસ રચાણો મિત્રો. આ એક 10 રૂપિયા રામદેવપીરના મંદિર માટે થઈને અમારે તમારી પાસે બાપા આપો બાપા આપો બાપા આપો કરવું પડે હે. પણ દિવાયત બોદલ આહિરે એનો દીકરો રાનો વંશ રાખવા માટે એકનો એક દીકરો ઉગો આપી દીધો ભલામણા દુશ્મનોને. આનાથી મોટું દાન કરું? આનાથી મોટું દાન કરું? પરમાર શાખાના રાજપૂતોએ ચારણોને જીવતા હાવજના દાન આપ્યા છે. આ દાન છે. વાત કરતા વાર લાગે છે. સોલંકીઓ ત્યાં પૂગી ગયા. આપા બેઠા છે ને આપાને બોલાવીને કીધું અમારા દુશ્મનને તમે હંગરો છે કે ના? હાર્યો લઈ જાઓ. મિત્રો રાનો વંશ રાખ્યો ને પોતાનો એકનો એક દીકરો ઉગો આપી દીધો. આ દાન છે. વાત કરતા વાર લાગે. ધીરે 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 બેન જાહલ મોટા થાય, એક બાજુ રા મોટા થાય છે. આહિરની મોટી મહેમાન ગતિ થઈ ગઈ છે અને બેન જાહલના લગ્ન લેવાના છે. પણ જવતલની વેદના તો આ દીકરીઓને ખબર પડે. અને જે દીકરીને આમાંથી બાપે વળાયું હોય ને એ બાપને દીકરીની વેદનાની ખબર પડે. જે ભાઈએ જવતલ હોય ને એ ભાઈને જ બેનના પ્રેમની ખબર પડે. બાકી જાનમાં 300 માણા આવ્યા હોય, હાસવા જેવા 3 જ હોય. સમજ્યો? અને તેથી બેન જાહલે રોણું કર્યું. તો કેવું રોણું કર્યું બેનો? આને લગ્ન ગીત કહેવાય. આટલું બધું હું રાખો છો? ખબર જ ન પડતી. કે દાદા મોલા લગનિયા લીધા રે મોલા જોને યાદ. એ માંડવે નથી મૂળવીર રે નથી માર માડી નો જાયો જોને એ જવતલ મારા કોણ હોમ છે રે હોમ છે. આટલી વાત કરીને રાજપૂતે કેસરિયા ધારણ કરીને આવીને જવતલ હોય. આમાં કોઈ દીકરીએ પોતાના બાપ પાસે કરિયાવર નહીં માગ્યા હોય. આ હિન્દુસ્તાન ગુજરાતની દીકરીઓ છે. કોઈ બાપની પાસે નહીં માગ્યું હોય. અને આમાં કોઈ બાપ એવો નહીં જન્મો એક દીકરીને આપવા માટે પાછી પાની રાખ્યું હોય. હું મજૂરી કરી લઈશ પણ તારો કરિયાવર પૂરો લઈને જા બેટા. આ બાપ દીકરીનો પ્રેમ છે. અને અત્યારે ગીતો ઘણા ગાય જ છે. એમ લાખ રૂપિયા લઈ લગ્ન ગીતના. હે કોલેજમાં હતી એક કન્યાકુમારી. આ ગીત સાચું છે? ત્યાં કન્યાકુમારીઓ જ આવે ભણવા, ત્યાં કઈ ડોસ્યું ભણવા આવે પણ તોય આપણે સાંભળવું ઈ જોવાનું. હે પણ આ તો રાજપૂત છે હો. રાજપૂતે આવીને પડકારો કર્યો. મધુબન ગ્રીન સોસાયટી લજાય એના તરફથી રોકડા રૂપિયા 3000 આવે છે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવો આપણે. વાહ વાહ દાતારી વાહ. રાજપૂત કેસરિયા ધારણ કરી બસ આ મજા. અને દરિયાના કાંઠેથી થોડાક શેટારિયા છે ને તારા મિત્રો 6-7 દીકરીઓ બેઠી લોબડીઓ ઓઢીનો. એક દીકરી માથાના વાળને આંગળીયારે વીટે, એકને ખભે લોબડી આવી ગઈ છે, એકે આડા અંચળાની ભેટ મારી છે, એક પથ્થરને ટેકો દઈને આમ બેઠી છે. રાજપૂત નીકળ્યા એને પડકારો કર્યો. રાજપૂત ચારણની દીકરીઓ રમતું રમી છે, તું રાજપૂતનો દીકરો ઘોડેસવાર થઈને નીકળ્યો છે? શરમ નથી આવતી? આય હું નવગણ છું. મને ખબર છે તું નવગણ છે, મને ઓળખેશ. હું ચારણની દીકરી આય વરુડી બોલું છું. સામે મોગલ બેઠી છે, આ બાજુ નાગબાઈ, બાપલ દેથા ને 4 દીકરીઓ બેઠી છે, બૂટ બલાડ ને બહુચરા. હે હા અમે ચારણની દીકરીઓ રમતું રમે છે, તું અહીંયા નીકળ્યો છે. અમે ડુંગર દેખાય છે કે? હા એ અમારા ચારણના નેહડા છે, ત્યાં સાયું પીધા વગર ન જવાય. હાલ આય મારું દળકટક છો. તારા આવા દળકટક હોય ને તો હું આય વરુડી પલવારમાં જમાડી દઉં. અને તેથી વરુડીએ કુંડળીમાં કટક જમાડ્યું હતું. હે
ફૂલડીમાં ઘટક અત્યારે 8 મહેમાન આવ્યા ત્યારે 7 વખત તો રહોડામાં જવું પડે. થઈ રહી છે ને વાંધો નહીં આવે ને, થઈ રહી છે ને વાંધો નહીં આવે ને. તઈ બાયું કે હેઠો બેસ ને અમે રાંધવી ને એમાં તૂટો ન આવે, તું રાંધ ને એમાં તૂટો આવે. હા, વાંઢો સવારમાં 12:30 1 વાગે રસોઈ બનાવતો હોય અને રોટલી ગણે 8 9 થઈને 5 અત્યાર ખાઈશ ને 4 સાંજે ખાઈશ તો કશું ન રવા દે, એકલો 9 ખાઈ જાય. એટલે શ્રી છે ને એ તો લક્ષ્મીનો અવતાર છે. અને એ ભગવતીએ કીધું તેદી દળકટક જમાડ્યું ને તેદી અમારા આહિર સમાજની દીકરી વિકરાળ બની છે બેજાલ. સિંધમાં સુમરાએ આખા નેહડાને કેદ કર્યું છે અને તેદી સુમરાને 1-2 સંદેશા આપ્યા. આ સંદેશા કેવા હતા? ભલે અમે ઝૂંપડામાં જીવીએ અને અમે પહેરીએ ચીથરિયા ચીર, એ અમે ઝૂકીને જીવન નથી જીવતા, એ એવા અમે જડી ખમસીએ આહી. મારા આ હિરગુળ ને ઓળખોળ કરું, ભલે મારા હગાનો વળી જાય હોટ, એ ભૂતો દિવાજત બોદલની દીકરી, એ સુમરા મને વાલું રે લાગે મોત. 1-2 સંદેશા આપ્યા ત્યાં તો સપનેશ્વર મહાદેવ વાંકાનેર એમના તરફથી ₹2100 રોકડા આવે છે. તાળીઓથી વધાવો સપનેશ્વર મહાદેવ. વાહ ભોળિયો નાથ વાહ. કોકના હૃદયમાં તો બેહે ને, ક્યાં સપનેશ્વર મહાદેવ અને ક્યાં રામદેવ પીર મહારાજ. અને બરોબર રાજપૂતોએ શિરામણ કરી લીધું ને તેથી દરિયો 15 મીટરના લોટ ઉછળે છે. અને 16 વરાની ચારણની દીકરી આવીને કીધું રાજપૂત આ માર્ગે જાઓ, 15 મીટરના દરિયાના લોટ ઉછળે છે, આમાં જવાનું. એક સારણની દીકરી માથે ભરોહો નથી. તારા ઘોડાને દરિયામાં દોડાવ, આગળના ડાબલે સબસબિયા બોલાવું, પાછળના ડાબલે ધૂળની ડમરી ઉડે ને તો કહેજે કે આ વરુડીએ રસ્તો બતાવ્યો હો. કેવું છે રે એ પડકારો કરો નો આપો એ ડુંગરીએ આયુ ના મડી જો ને નીચે રે આજ નદીઓ મારી આવી ગમકારી રે હો ખોડિયા માવડી રે હો મારી મારી વેલેરી કરોને મારી વરુડી નાની ને કરો રે જોડીને લા
વરુડી નાની રૂપાળી એક ટકને એ તમારા ફૂલડી માં ચકલી બની ચકલી બની કાળી રે હો ભાલે બિરાડી રે હો પીછડ મને મારો કરે એ બતાવો સામદારમાં ચોટીલા ડુંગરે થી માડી ચોટીલા ડુંગરે થી માડી એ ચામુંડને તેડાવો જો ભાઈ ભાઈ ચામુંડ માડી આવે તો જે આજ મારા જટકા એવું કે લેજો મોરબી ધામેથી મારી મચ્છો માને તેડાવો મચ્છો માડી આવે તો જે ફરવાનું ના જટકા એવું કે લેજો મચ્છો માડી આવે તો જે આજ મારા જટકા એવું કે લેજો ઢોલ વાગે મારી મચ્છો ના મઢડે મારી ચામુંડ ના મઢડે મારી મચ્છો ના મઢડે એમાં પેલા ઢોલ જોન વાગે મારી ચામુંડ ના મઢડે રામ ઢોલ જોન વાગે આજે હેમનો ચૂડો આઈ રમતા લાગે પવરુડો મારી મચ્છો આય ને જોબે મારી ચામુંડ આય ને જોબે મારી ખોડાલ આય ને જોબે હાથે હેમનો ચૂડો
મેલડી રમે મારી મેલડી મરવે આકાશી યાદ મારી મેલડી રમે એ નાગલ રમે મારી નાગલ રમે નીરુ ડમડી નાગલ રમે એ નીરુ ડવનું તો કેદાર નાગલ ના માંડવે તોરણ બંધાય હેલો હેલો ભાઈ ગીતો આપો અવાજ આવ હારું લાગે કોને મારો માનો રોટો મારી યાદ ચામુંડનો રોટો મારી આઈ ચામુંડનો રોટો મારી આઈ મોછોનો રોટો મારી કોને મારો તારો રોટો હે રણમાં રમતો મેલો રોઠા કેમજીભાઈ ખૂબ મજા કરાવી હજી આપણે એને સાંભળવા છે એવા બહેનોની ખૂબ સંખ્યા છે ત્યારે લાભબીને સાંભળવા છે પણ ભગવતી મોગલને યાદ કરી કવિ દાદ કહે છે હે મોગલ જાવે એ નવરાત રમવા કેવા કેવા વેશમાં મળી કેવા કેવા વેશે જણણ જણ જાજરી જણકે એ માખણ ખણ કાબી માં મળી ખણ અરે હાથે મના કળા જળું બે એ માં એ મારી લટુ મોકલી મેલી માં મારી લટુ મોકલી મેલી અરે તું સૌને દેખે માતાજી અરે તું સૌને એ દેખે માતાજી અરે તુજને કોઈ ન દેખે મોગલ જાવે એ નવરાત રમવા કેવા કેવા વેશે માં હરી કેવા કેવા અરે ડગલે પગલે માર્ગ જેનો અરે ડગલે પગલે કંકુ જરતા એ માડી માર્ગ માર્ગ રાતો માં માડી માર્ગ માર્ગ રાતો અરે ચાંદની નો ચંદરવો માથે એ માં અરે લીલી કોરની રાતી માં મારી લીલી કોરની અરે દાદ કે એ ભગુડાની મોગલ અરે દાદ કે ભગુડાની મોગલ અરે લેશે નહીં પણ દેશે મોગલ જાવે એ નવરાત રમવા કેવા કેવા ત્યારે માને યાદ કરી એક સાથે ભગવાન શિવજી મહારાજની સ્તુતિ જય શક્તિ કેરો સાથ જટામાં ગંધ વહે દિન રાત જાગ નવરો ના દવડમાં હાલો
શક્તિ કેરો સાથ રામા રાત રાગ ડમરો ના ડમ રાત ભજો દિન રાત આને ભજો દિન ભોળાને તમે ભજો દિન રાત શિવને ભજો દિન રાત દેવ છે હા ભોળિયો એનું નામ છે ભોળો. રામદેવજી મહારાજ હોય, ભગવાન રામના હોય કે કૃષ્ણના હોય, ગીતો હોય, ભજનો હોય, આપણને ગમે છે એનું કારણ સંતોની અહીંયા સમર્પણની ભૂમિ છે. આ મહાપુરુષોએ હમણાં ભાઈ ખીમજીભાઈ બહુ સારી વાત કરી. અહીંયા તો સંતોને જન્મ આપે છે અને જનેતા સૂર્યને જન્મ આપે છે. દયની બાઈક તો એ જનેતાને જેના કુખેથી આવા પુરુષો જન્મે છે. મારે વાત એ કરવી છે, સાગરનો કિનારો, દરિયાનો કાંઠો, માં પાર્વતીજી છે એ એમ કે ના દરિયાના કાંઠે બેઠા બેઠા ભોળની ઢગલીઓ કરીને લીટા કરે છે. ભગવાન શિવજી મહારાજ ઝાડના થડે બેઠા છે, બેઠા બેઠા આંખો બંધ કરી છે અને ગણેશ અને કાર્તિકભાઈ દરિયાના પાણીમાં નાય છે. એ 10:30 નો ટાઈમ થયો ને આ બાજુથી કુબેર આવ્યો એટલે જોયું કે 10:30 થયા છે, હજી તો માં પાર્વતીજી આ દરિયાના કાંઠે આ છોકરાને સામું જોઈને બેઠા છે. આ રસોઈ ક્યારે બનાવતા હશે? એટલે ધીમેકથી કુબેરે માં પાર્વતીને કીધું કે માતાજી હું તમને એક વાત કરું. પાર્વતી માં તો કે બોલો. કે તમારે આવતીકાલે અમારે ત્યાં આખે પરિવારને જમવા આવવાનું છે, તમે ને કાર્તિક, ગણેશ ને અમારા દાદા બધાય. પાર્વતીજી માં કુબેરને ના પાડી, ભાઈ એ વાત કરવી હોય તારા દાદાને કહી, અમે નો હા પાડીએ. એ ભોળાનાથ પાસે ગયો ને આમ આંખ્યું બંધ ભોળાનાથ ની. એટલે કુબેરે ધીમેકથી કાનમાં વાત કરી કે પ્રભુ આપના પરિવારને આમંત્રણ દેવા આવ્યો છે. એક ભગવાન શિવજી મહારાજે એક વેણ નું સાંભળ્યું એનું. બીજી વાર કીધું પ્રભુ તમને કહું છું તમારો આખો પરિવાર મારે ત્યાં જમવા આવો. પાછા એ કાંઈ જવાબ ન આપ્યો. ત્રીજી વાર કીધું ને એટલે ભોળાનાથે તીનેત્ર થોડુંક ખોલીને કુબેરને એમ કીધું અમે તો કોઈ નહીં આવી, અમારો ગણિયો આવશે એમ. આપણે ભલે ને ગણપતિ દાદા કહીએ એને તો ગણિયો જ ને ભાઈ, એ ગણિયો આવશે એમ. કુબેરને એમ હતું કે 11:30 થયા છે, આ બિચારા જમતા શું હોય છે, હજી તો પાર્વતીજી ધૂળમાં લીટા કરે એમ. હાલો ને બિચારાને કાલનું જમવાનું કહું. આવો જે અભિમાન મગજમાં આવી ગયેલો અને ભગવાન ભોળાનાથે એમ કીધું અમારો ગણિયો એક આવશે. કુબેર આખા ગામને નોતરું દઈ દીધું ભાઈઓ. ભારોભાર આખા મકાન હમણાં એટલા લાડવા બનાવે, રસોઈ તૈયાર રાખી. ગણપતિ દાદા સવારે 10:30 વાગે આગે આવી અને ધીમેકથી ઊંડ ઉડાડીને કુબેરને કીધું કે મને બહુ ભૂખ લાગી, મને જમવા આપી દો એમ.
એટલે બધાએ કુબેર સામું જોયું. કુબેરે હા પાડી કે ભાઈ વાંધો નહીં, જમવા આપી દો. એ ગણપતિ દાદા જમવા બેઠા, એ બધી રસોઈ પૂરી કરી નાખી. દાળ ભાત શાક સંભારો લાડવા બધી રસોઈ પૂરી કરી નાખી. હૂંટમાં તે હાથ ફેરવી ધીમેથી કે હજી હું અડધે નથી પી ગયો, હવે કઈ જમવાનું હોય તો આપો. તઈ કુબેરનું અભિમાન ઉતરી ગયું. આ તો એક ગણપતિ દાદા એક આવ્યા, આખો પરિવાર આવે તો ભૂકા બોલી જાય ને એમ. અભિમાનને એક બાજુ મૂકી દઈ તો આ સંતોના ભૂમિ અને સંતવાણી ભજન ગીતો આપણને કંઈક કહી જાય, કંઈક સમજાય એવી વાતું છે. એટલે જ આપણી ધરતી માટે આવા સંતો મંદિરો બાંધે છે અને હારે હારે ગૌશાળા કરે છે અને અબોલ પ્રાણીઓની સેવા એટલા માટે કરે છે, આ દુનિયાને દેખાડવા માટે. જોઈ લ્યો, સેવા કરજો. દુનિયામાં તરી જવું હોય તો આવું કંઈક કામ કરજો. આ તરવાના ઠામમાં સૌને આપણે સાથે ભેળા લીધા ને એ એની મોટી મહાનતા એમ. એકલા બેઠા બેઠા ભજન કરે તો એને કોણ ના પાડે? પણ એને નક્કી કર્યું કે દુનિયા બધી આવે, અહીંયા હલકીને ભેગા થાય, ભોજન કરે, ભજન કરે, અબોલ જીવ માટે, મંદિર માટે કાંઈક દાન પૂર્ણ કરે તો એનો પરિવાર સુખી થાય. એટલા માટે આવા કાર્યક્રમો થતા હોય છે. નકર હમણાં એક જણો આમ થર્મોસ લઈને નીકળો, થર્મોસ. એટલે મેં પૂછ્યું ભાઈ આ શું છે હાથમાં? મને કે ગઢવીભાઈ આમાં ગરમ નાખો તો ગરમ રહીએ ને ઠંડુ નાખો તો ઠંડુ રહીએ. બહુ સારું, આને શું કહેવાય? કે થર્મોસ કહેવાય. મેં તો તે શું નાખ્યું? કે 2 ચા ને 1.5 આઈસ્ક્રીમ નાખી એમાં એમ. અકલ મોટા લોટ કે બહુ એને બે ભેગું, એને એમ કે બે ભેગું રહેતું હોય છે એમ. બે નો રે એક વસ્તુ રે એમ. ભજનમાં બેઠા છે, આવા રોડા મંદિરના સાનિધ્યમાં બેઠા છે. ખીમજીભાઈ ખૂબ આનંદ કરે. એકવાર જોરદાર ખીમજીભાઈને જોરદાર તાલીમ ગરાડથી વધાવશો. આ ઉંમરે એની મહેનત છે ભાઈ. એવા જ બહેનોની સંખ્યા ઘણી. ત્યારે બેન લાભુબેન ઝાપડિયા, જેને સાંભળવો એક લાવો આપણી સમક્ષ વિનંતી કરું. જોરદાર તાલીમ વધાવો આપણી સમક્ષ બેન લાભુબેન ઝાપડિયા. શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મને મતી આપજે માં. એ ભૂલ્યા અક્ષર બતાવજે. ગુણ ગાઉં દિન રાત સદગુરુ ને શરણે નમી. એ માગુ પ્રેમ પ્રસાદ આવી ચલવાણી આપજો. મારી જીવડીએ જશો और नहीं कोई आस आप बिना रघुनाथ. हे राम रणु जावाड़ा रे ए देव द्वारका वाला रे. भाला वाला रे मारी रे रे रे. भाला वाला रे मारी रे रे रे. ए राम रणु जा देव द्वारका राम रणु जावाड़ा रे.
રમત ખેલય ક્યારે રે વિઘ્ન સગડા કોણ જવારે વિઘ્ન સગડા કોણ નજર કરો ને જમાના રે નજર કરો ને જમાના રે વાલા વાલા રે મારી રે 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 જો
એ હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો એ મારો હેલો સાંભળો ને રણુ જાનારાય હેલો મારો સુણજા એ હેલો મારો સાંભળો ને રણુ જાનારાય એ રાય હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો એ મારો હેલો સુણ જા રણુ જાનારાય રાય રણુ જાનારાય રાય 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 રણુ જાનારાય ગુજરાતી વાણીઓ જાત્રાએ એ માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો એ મારો હેલો સુણ જા રણુ જાનારાય હેલો મારો સુણ જા રણુ જાનારાય હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સુન જાને રણુ જાનારાય રણુ જાનારાય હે બે જણા વાણિયા ને ત્રીજો મળ્યો સાથ મારો હેલો સુણ જાને રણુ જાનારાય હેલો મારો સાંભળો હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સુણ જા રણુ જાનારાય ઘાટી ઘાટી ઝાડીઓને ઘાટી ઘાટી ઝાડી